પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। લાખોની સંખ્યામાં ઉમેરાતા પરિક્રમાવાસીઓ માટે તંત્ર દ્વારા આ વખતે ખૂબ સુંદર વ્યવસ્થા કરી ખાસ કરીને ડિજિટલ ટેકનોલોજીનો પણ સરસ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે। કર્મચારીઓની ટીમ સાથે ડિરેક્ટર હાઉસના મશીનો ગોઠવવામાં આવ્યા છે, જેમાં આવનારા અને જનાર પરિક્રમાવાસીઓની સંખ્યા નોંધવા માટે 2 અલગ અલગ પોર્ટેબલ મેટલ ડિટેક્ટર ગોઠવવામાં આવ્યા છે કે જેનાથી અહીંયા આવતા જતા પરિક્રમાવાસીઓની સંખ્યા નોંધાઈ રહી છે। તિલકવાડા તરફથી આવતા શહેરાવ ઘાટ ખાતે 2.5 કરોડને ખર્ચે કામચલાઉ નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે કે જેથી આજુબાજુ સીસીટીવી કેમેરા સાથે એક વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે। અહીંયા આવતા જતા પરિક્રમાવાસીઓની સંખ્યા નોંધાઈ રહી છે, જેમાં ખાસ કરીને કર્મચારીઓની ટીમ સાથે ડિરેક્ટર હાઉસના મશીનો ગોઠવવામાં આવ્યા છે। અહીં આવનારા અને જનાર પરિક્રમાવાસીઓની સંખ્યા નોંધવા માટે 2 અલગ અલગ પોર્ટેબલ મેટર ડિટેક્ટર ગોઠવવામાં આવ્યા છે। એક ડિટેક્ટર કેટલા પરિક્રમાવાસીઓ આવ્યા તેની નોંધ કરે છે, તો બીજું ડિટેક્ટર કેટલા પરિક્રમાવાસીઓ પરિક્રમા કરીને પરત ગયા તેની નોંધ કરે છે। આ ગેટમાંથી પસાર થાય ત્યારે તેનો અવાજ પણ આવે છે। શનિ રવિની રજા અને સોમવારે એમ 3 દિવસમાં 35,000 જેટલા પરિક્રમાવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે। અત્યાર સુધી દર વર્ષે પરિક્રમાવાસીઓની સંખ્યા આશરે ગણવામાં આવતી હતી, પરંતુ આ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ડિજિટલ ટેકનોલોજીને કારણે સાચી સંખ્યા નોંધી શકાશે અને પ્રવાસીઓની સંખ્યાને કારણે તંત્રને તેની વ્યવસ્થા કરવાની પણ સારી સમજ પડી શકે તે હેતુ પણ પાર પડી રહ્યો છે। નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આજથી મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ ઉમટી રહ્યા છે। તંત્રએ આ વખતે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। સામે તમે જોઈ શકો છો કે શહેરાવ ઘાટ પર સરસ મજાનો 2.5 કરોડના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો છે, જેથી કરીને સામે કિનારે લોકો જઈ શકે, આવી શકે અને પરિક્રમા કરી શકે। સાથે સાથે તમે જુઓ અહીંયા સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે અને ખાસ વિશેષ સુવિધા અહીંયા જોઈ શકો છો કે મેટલ ડિટેક્ટરની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે અહીંયાથી જે પણ પ્રવાસીઓ આવે અને જાય એની સંખ્યાની અહીંયા નોંધ કરવામાં આવી રહી છે। આ વખતે 30 થી 40 લાખ પ્રવાસીઓ આવે એવી સંભાવના છે અને એ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।